ભાજી કરીને થોડી ભાજી કરીને ખાઈ જાય એટલે મટી જાય બધું. મને આ લગાડવાનું કહેતા હતા. હોજો દુકલો સડી. આ જો ચેરી છે ને આ છે ને ઠંડા પ્રદેશમાં થાય પણ અહીંયા છે એટલે હવે હું ટેસ્ટ કરું. અહીંયા ટાઈગર આવ્યો, આમ જો પાણી પીવે છે, આમ જો સીતો આવ્યો, આમ જો. હર હર મહાદેવ ને જય માતાજી. સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં. મસ્ત મજાના આજા તૈયાર થઈ જાય છે. આજે આપણે જવાનું છે એક દેશી ઈલાજ કરવાનું વસ્તુ લેવા. ત્યાં શું લેવા જવાનું છે આપણે? દેશી આવળ પગે લગાડવાથી ને એનથી છે ને હોજો ઉતરી જાય ને આને પગ હોજી જાય એટલે લેવા જવાનું છે. હા તો એ તમે જોઈ ન હોય તો તમને વિડીયોમાં જોડાણ રહેજો. તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી કાઢજો. ને હવે જઈએ આપણે ભાઈબંધની વાડીએ. જા ડબ્બો લઈને જાય છે. શું લઈને જશે? ડોલ છે ડબ્બો. તો અમે નીકળી ગયા છે ઘરેથી ફાઇનલ. આ જો ટાંકી બની. ટાંકી બને છે પાણીની. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભાઈબંધની વાડીએ. હવે જઈએ છીએ આટા મારવા જઈએ. અહીંયા બધું મસ્ત બનાવેલું હોય બગીચો ને એવું. અહીંયા તમને જોયા મળતી. આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે ને આ જો બોળતાવની કાંઠે જ આવેલું છે. મસ્ત મજાનું બનાવેલું છે ને આને તો શું કહેવાય આપણે ડૉક્ટરમાં પહેલાં નાખતા, તમને ખબર હોય તો ઓલો સોપડીમાં નાખી અને આમ આટા મારે છે. અને જો આવું કંઈક બગીચો બનાવેલો છે અહીંયા મસ્તીનો બગીચો બનાવે પણ તડકાનો અત્યારે ફૂંકાઈ ગયેલું છે. જો આ બગીચો આવી રીતના બનાવે. અત્યારે ગુલાબ તો ઓલા થઈ ગયેલા. આ પાંડો આમ રખડવા જોવા બધે પોકી ગયેલો છે. ચેરી છે, ચેરી છે અહીંયા. શેરી વાવેલી છે. ચેરી આપણે જોઈ નહીં પણ આપણે અહીંયા ભાવનગરમાં આપણે પહેલી ફેરી ચેરી જોઈશું. ચેરી કેવી હોય એ તો અમને નહીં ખબર. વરસાદના સાંટા હવા મીડા છે. આ જો ચેરી શું છે? લાલ નથી તો સાચું ચેરી છે. હા ભાઈ હા ચેરી છે કે શું છે એમ. આ પાકેલી નથી. પાકેલી છે, તમને પાકેલી હોય ને તો હમણાં તમને બતાવું પણ શેરી જ છે. કાચી છે બધી પાકે. જો અહીંયા જેવી તેવી છે. પહેલી વાર ટેસ્ટ કર્યો કેવો. જો અહીંયા રહી જેવી તેવી પાકેલ છે. આમાં અહીંયા ફોકસ નહીં કરતા. આ ચેરી જ છે હો, બોર જેવી લાગે. હે જાય પાકી ગયેલી છે હમણાં બતાવું. અહીંયા એક આપને પાકલ શેરી જોવા મળી ગઈ છે. અહીંયા ચેરી પાકલ પાકલ જ છે ને. આમાં ઓલા હુડા ખાઈ જાય. જો અહીંયા સેજ જમતો આમ કે આ બધું છે. આમાં ઘણ્યું છે પણ કાચી એવું છે બધું. તોડી લઉં કે જો આ તોડે, આ તોડી લે ચેરી. હે આ જો ચેરી છે ને આ છે ને ઠંડા પ્રદેશમાં થાય પણ અહીંયા છે એટલે હવે હું ટેસ્ટ કરું છું આનો કેવો લાગે કોને ખબર. કેવી છે સાખો તે? હું જો એટલી ખાટી છે. કેમ? લીંબુ કરતા ખાટી છે? લીંબુ જેવી. નો હવે હું ટેસ્ટ કરું. હવે આપણે ટેસ્ટ કરીએ. હવે એને ટેસ્ટ કર્યો છે કેવી લાગે છે. મોઢામાં મને રસ આવવા મળે, તમને બધાને રસ આવવા મળે. વાત તો સહી છે. કોમેન્ટ કરજો રસ આવે કે નહીં આવે. આમાં બીજી ઘણી બધી છે પણ દેખાતી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. મને કઈ એટલી બધી ખાટી ન લાગે. આ પેલા ટેસ્ટ કેવો આવે આમ કઈક. કાચી બદામ હોય ને એવું. આનો ટેસ્ટ જ કંઈક અલગ છે. કેવો ટેસ્ટ છે એ તો આમ કઈ મને ને ખબર પડતું. અને જો આ જો અહીં બોળ તળાવ, જો અહીં હોડકું એક પડ્યું છે અહીંયા. જો અહીંયા તમને દેખાતું છે. આ બોળ તળાવનો કાંઠો જ આવી ગયેલો છે. અને આ બગીચો ભાળી ગઈ છે. હવે રખડશે ત્યાં અહીંયા. ક્યાં? આ ચેરી છે આમાં જો નાની. હા ચેરી છે. જો ચેરીના ઝાડવા ઘણા છે અહીંયા પણ પાકેલ નહીં. જો આ કાચી જ તોડી હો. આને ગળવા દેતો ને ભાઈ. આને બીજી ફેરી જો કાચી પાકલ કરતા મસ્ત લાગે. હા જો કાચી કાચી તોડી તોડીને ખાય. હવે રેવા દે છે. આવડું આ કાજુનું ઝાડવું છે. હા કાજુનું ઝાડવું છે ને આ. જો આ કાજુનું ઝાડવું છે. આવું આપણે ગુજરાતમાં મેં પહેલી ફેરી જોયું. જે તે જોયું કચ્છમાં કાજુ જ થાય ગાંડા. કચ્છમાં ને આપણે અહીંયા ભાવનગરમાં ક્યાં કાજુનું ઝાડવું? આ જો બીજી તોડી દીધી. હા જો બીજી તોડી લીધી. હવે મને ખાયો મને બહુ ખાટી લાગે. એ ખાઈ જા ખાઈ જા. આ તમારા બધાના યુટ્યુબ ફેમિલી માટે. આલ્યો તમે બધા એક એક બટકું ભરી દો. कुछ भी કેવી લાગે ટેસ્ટ કરીને કોમેન્ટ કરજો. હવે રેવા દે ને. ખાટી ખાટી. આમ જો આ કાચી જ તોડે વા. અહીંયા જો ગુલાબ કેટલા બધા છે મસ્ત. હા જો અહીંયા ઈ તો તમને બતાવ્યા છે. આ ઓલું છે ને ઝાડવું છે. સોના ઝાડવા. હાલે નાની નાની કેરી. ભાઈબંધ ખાતો કેવી લાગે? આખી ખાઈ જાતો, ખાઈ જાતો. એ આખી મોઢામાં નાખી જાઓ. આમ કઈ કેતો કરો કે સાહેબ તો કરો. સાહેબ તો કરો એક મિનિટ. એક ફેરી. ઈ ભાઈ સાવતો નથી હવે. ભાઈ બનાને બેઠો. એ ભાઈ બેઠે હવે શાંતિથી. અહીંયા બધા ઝાડવા ઘણા છે. 15 minutes later. ચાલુ થઈ ગયો. અમે ફોટા પાડતા થંબનેલ માટે ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. ઓલો કપડા લેવા મળે એનો વારો આવી ગયો. એને કપડા લેવાનો વારો આવી ગયો. એ એમ કે મારું મોઢું નહીં બતાવતો. એ કે
તારું ભાઈ મોઢું નહીં બતાવ્યો. આપણી ગાડી તો નાવાની તૈયારી પાછી કરી છે હવે. એને લીલી થોડીક આપણે અહીંયા અંજર સાંટા નો આવે ને ત્યાં રાખી બગડશે. A few inches later. અત્યારે આપણે જો ભાગ્યા છે વરસાદ રો છે ને હવે જાય છે શ્યામપરા આપણે ત્યાં ભાઈબંધને વાડીએ જવાનું છે. ત્યાં તમને ઓલું કહેતા હતા ને બતાવવાનું છે. અહીંયા કેવું આ જો ખડ કેવું આ જો કેટલું મસ્ત ખડ છે. જેવું લાગે આમ. આમ શેરડી જ લાગે પણ ઈ છે ને ખડ છે. ખડ છે આ એ મસ્ત મજા અહીંયા જો આ સાઈડ બહુ ઊંચું છે. આ જો કેટલું ઊંચું છે. હા આ કઈ ખડ જ છે અલગ તરફ. હવે આપણે જાય સીધા ક્યાં? ઓ શ્યામપરા. હા ભાઈ છે ને પ્રાણે સોડા પાવા લઈ જાય છે. બોલો એટલો અમને ઓલું કરે છે એટલું અમે એમ ના પડી તો કે હાલે કે સોડા પાવાની જ છે ઈ કે. જો આમ જો કેટલો ખુશ થઈ ગયો. ના એ સાચું આ તો સાચું ચા મેં કે ના આમાં ચા નહીં પી. બે જગ્યાએ પીધી એલા મારે જવું છે ને આને ઉતાવળ છે. ના પડે છે નથી પીવી એમ કે હા આવડ ક્યાં છે દેખાડો ને. એટલે આવડ ક્યાં છે આ રી આવડ હાંગી આપણે આવડ તોડી લીધી છે. જો અહીંયા મળી ગઈ આપને. ક્યાં કેટલી બધી તોડી લીધી. ભૂકા બોલાય આ ભૂકા લીધા. આમાં અને તો ફૂલ છે. ફૂલ હતી એના કામમાં આવે આના. અને અંધારું થઈ ગયું કેટલી જગ્યાએ ગોતી અને કાંઈ જડી નહીં. કાંઈ જડી નહીં. અને આપને ગોતી કોને દીધી ખબર હે? આ જાડિયાએ. अबे साले. જાડિયો. હા જાડિયો. એ આમાં એમ હતું કે બહુ નાનું ઝાડવું આવે ને મોટું ઝાડવું આવે. આ મળી ક્યાં ખબર છે આપણે? ક્યાં મળી લા? હે કચરા ક્યાં મળી? કચરા પેટી. આ ઝાડવેલ તોડ્યું છે ને કચરા પેટીમાં. આનો હવે તમને છે ને ઘરે જઈને કેવું હે નાનું હોય એમાં મોટું થાય એવું થઈ જાય. એવું છે એમને. અત્યારે આપણે આ ભાઈબંધના ઘરે પહોંચી જશે. આ ભાઈબંધનું નામ શું છે ખબર છે? આનું નામ છે જયદીપસિંહ ઝાલા. ક્યાં એ ખોટું પડ્યો ને સાચું બોલજો. જો આ આવડ છે ને આ આપણે ખોટી પડે ને આ જો આ મેન આવડ છે એ આના પપ્પાએ ગોતી પણ આ એકે જો આ હતી એક હજી જો આમ વિયો ગયો. એ બાજરીમાં હંતાઈ ગયો છે. ઈ મને હાસુ જ ન પડે કે આ ટાઈવર છે કે સોડવા કે મોટા થાય ને કે મોટા એના પાંદડા થઈ જાય. જે થયું થઈ ગયું બીજું શું કરીશું. હા એમ તો ફૂલ હરખા છે કે નહીં કે ને. ફૂલ નથી એમાં. જો ફૂલ આમાં નાના ડોડવા આવે. આ તો ઓલો છે હા ઓલું કેવાય ઓલ પરડા વાળી હિંગ આવે ઈ કેવાય ને. હે આ જો આવડે હા આવડે કેવાય. આમાં પાંદડા વાટીને અને હળદર ને ઓલું નાખજો એટલે થોડી ખાઈ જજે ભાજી કરીને. થોડી ભાજી કરીને ખાઈ જજે. મટી જાય બધું પેલા. મને આ લગાડવાનું કેતા હતા. હો જો દુકલો સડી ગયો તો મટવું છો ને ગમે એમ કરીને તને. હું કે કાઈ ને મને ખુલવા જો લો જો આ જો બાજરીમાં લાવ્યો નીકળો જો આમ અત્યારે કઈક અંદર ઉઈ ગયો એટલે બ્લર થઈ જાય. શર્માય નહીં હરીશન લઈને એટલે ઈ નહીં આવતો. તારે શું કેવું હોય? મારે કાંઈ ન કેવું ભૂલ પડી ગઈ એમાં શું કરી લેવું યાર. ક્યાં ઓ પણ મને તો શું ખબર. મેં થોડી કોઈ દી જોઈ. મને કહી કે તોડી લે કે આ તો આવ્યો બાકી રહી ગયું ઝાડવું લેતા હોય. ઝાડુ લાવું ઈ ભાઈ તો કેતા હતા જો તોડી લો એ કે. પણ હું કામ નહીં લીધે કઈ ફાયદો ન થાય. આ કવડો મોટો ડેટકો બોલો આને ઘરમાં લો બહાર કાઢો. હું લા ઘરમાં ખાઈ જતો હોય તારું હે? આ બે દિન ઘરમાંથી બહાર કાઢો હોટી અહીં હું ઘરમાં રહેવા દેવાય. એને આખું જો આમ શિયાળે કેમ સમકે આમ જો અહીંયા ટાઈગર આવ્યો આમ જો પાણી પીવે છે. આમ જો સીતો આવ્યો આમ જો બસું છે આમ જો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का. હવે એને આખું જો સમકે. જો ઓલો આવે એટલે બધું ભાગી જ જાય. કોને ખબર. A few moments later. અત્યારે મસ્ત બધાનો અંધારું થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. તો લાઈટ બાઈટ બધું થઈ ગયું અને આને આવડ લઈ લીધી છે. ક્યાં હા નીકળીએ નહીં પોગવા આવ્યા ઘરે. આપણે ઘરે પોકી જશે આવડ લઈને મસ્ત મજાનો પૂળો બાંધી લઈને વી આવ્યો છે. ઘરે ગાયને ખવડાવવાનું આપણે પગને સોવાનું પાંદડા એને આવે. પણ એમાં એમ છે એક મિસ્ટેક થઈ જાય. એમાં હું આવે ઓલા ફૂલ આવે ને દોડવા બહુ કામ કરે. આમાં દોડવા છે જ નહીં પણ દોડવા નથી પણ હવે પોપટ થઈ ગયો. પોપટ થઈ એવું નથી. આ પાંદડા કામ કરે અને મસ્ત મજાનું જો જમવાનું બની ગયું છે. દાળ ભાત ને મમરી ને એવું છે કે આ રોટલો અને આનું શું શાક છે રીંગણા બટેકા. ઉતાવળમાં રીંગણા બટેટા જ થાય બીજું કાંઈ ન થાય. તો આ વિડીયો આપણે અહીંયા લગાડતી. તમને કેમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. ને ફરી મળશે નવા વિડીયોમાં. બાય બાય.